નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સાબરકાંઠામાં સાબર ડેરીના વાર્ષિક ભાવફેર મામલો, જ્યાં સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાબર ડેરી પહોંચ્યા। નિયામક મંડળની બેઠક દરમિયાન આગેવાનો ડેરીએ પહોંચ્યા હતા। સાંસદ ઈડર ધારાસભ્ય રમણ વોરા, મહેન્દ્રસિંહ બારૈયા ડેરીએ પહોંચ્યા હતા। બંને જિલ્લાના ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના આગેવાનો પણ ડેરીએ પહોંચ્યા હતા। નિયામક મંડળની બેઠક દરમિયાન આગેવાનો ડેરીએ પહોંચ્યા હતા। વિગતો સાથે સંવાદદાતા યશ જોડાઈ ગયા છે। યશ, સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો છે, સાબર ડેરી પહોંચ્યા હતા, શું વિગતો છે? જી ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો પશુપાલકોનો જે વિરોધ છે, ત્યારબાદ હજી સતત 5મા દિવસે પણ જે મંડળીઓ દ્વારા દૂધ છે બંધ રાખવામાં આવ્યું છે। સાબર ડેરી ખાતે જો વાત કરવામાં આવે તો 26 લાખ લીટર જેટલું દૂધ જમા થતું હતું, પરંતુ અત્યારે 15 લાખ સુધી પહોંચવા આવ્યું છે। એટલે કહી શકાય કે દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે, કે જ્યાં પશુપાલકોનો આક્રોશ છે, રોષ છે તે જોવા મળી રહ્યો છે, જેને લઈને પશુપાલકોનો ગુસ્સો કઈ રીતે શાંત પાડી શકાય, તેમનો વિરોધ શાંત પાડવાની વાત છે। છેલ્લા ઘણા સમયથી પશુપાલકો જે વિરોધ કરી રહ્યા છે, તેને લઈને અત્યારે નિયામક મંડળની બેઠકની અંદર ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, સાંસદના પ્રતિનિધિ તેમજ બંને સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ પણ અહીંયા પહોંચ્યા છે। એટલે કહી શકાય કે નિયામક મંડળની બેઠકની અંદર આ લોકો ભાજપના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે। એટલે કહી શકાય કે કઈ રીતે આ લોકોનો રોષ છે ઠાલવી શકાય તે તમામ બાબતો ચર્ચા કરવામાં આવશે। કે રમણલાલ વોરા અને ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, તેઓ પણ એક સહકારી ક્ષેત્રના આગેવાન છે, તેમાં રમણલાલ વોરા પણ એક દિગ્ગજ નેતા છે, છેલ્લા 5 વર્ષથી તેઓ ચૂંટાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે આ તમામ આગેવાનો છે તેમની સાથે આ બેઠક કરવામાં આવશે અને બેઠકની અંદર ચર્ચા કઈ રીતે કરવામાં આવશે, કે ગુસ્સો શાંત પાડવાના મહત્વના મુદ્દા કયા હોઈ શકે, કઈ રીતે પશુપાલકોને ભાવફેરનો જે મામલો છે શાંત પાડી શકાય, તમામ વિગતોની આજે ચર્ચા કરવામાં આવી રહી છે। જી જિજ્ઞાસા। આભાર જાણકારી માટે।